સુરત શહેરમાં ભારે વરસાદની આગાહીના પગલે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે એલર્ટ મોડમાં જોવા મળી। એસએમસીના કર્મચારીઓ એક ટીમ તરીકે આખી રાત ખડે પગ રહીને શહેરભરમાં ફરજ બજાવતા રહ્યા। આ દરમિયાન શહેરના મેયર માયાબેન માવાણીએ વરાછા ઝોનના કર્મચારીઓની મુલાકાત લઈને તેમની કામગીરીની સમીક્ષા કરી। મેયરે સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓ સાથે શહેરની વરસાદી પરિસ્થિતિ અંગે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું। મધરાત્રિના સમયે મેયરે ન્યૂ પર્વત સુએઝ પમ્પિંગ સ્ટેશનની પણ સ્થળ મુલાકાત લીધી, જ્યાં વરસાદી પાણીના નિકાલ માટે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરાયું। પમ્પિંગ વ્યવસ્થા સતત અને અસરકારક રીતે કાર્યરત રહે તેમજ નાગરિકોને મુશ્કેલી ન મળે તે માટે મેયર દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી। વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા એસએમસીનું તંત્ર સતત મેદાનમાં સક્રિય કામગીરી કરી રહ્યું છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।